હેલો મિત્રો. તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર મોડેલ પેપર આપણે જોશું 13મું. જો મિત્રો તમારે આ 50 મોડેલ પેપરની સિરીઝમાં જોડાવવું હોય તો હવે મિત્રો ઓફર સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે. ₹299 તમે પે કરીને જોડાઈ શકો છો, જેની અંદર તમને પીડીએફનું સોલ્યુશન એટલે કે પીડીએફ આન્સર કી અને ક્વેશ્ચન પેપર અને લાઈવ ટેસ્ટ પણ તમે આપી શકો છો. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તમે જોડાઈ શકો છો. તો ચલો મિત્રો આજનું આ પેપર ચાલુ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો ધ્યાનથી વાંચો અને તેમાંથી કયા વિધાન સાચા છે તે જણાવો. તો પહેલું વિધાન છે કે ગુજરાત વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા કેટલી છે? 182. તો આ વિધાન બિલકુલ સાચું છે. બીજું વિધાન કહે છે કે ગુજરાતમાંથી લોકસભાની 26 બેઠકો અને રાજ્યસભાની 11 બેઠકો છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. તો આના ઉપરથી આપણને ખબર પડે કે વિધાનસભાની 182 બેઠકો, લોકસભાની 26 બેઠકો અને રાજ્યસભાની 11 બેઠકો, આવી રીતે ચૂંટણીની અંદર આપણી ગુજરાતની બેઠકો વહેંચાયેલી છે. તો આમાં આવશે એ અને બી, પહેલું અને બીજું બંને વિધાન સાચા છે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ કે નીચેના જોડકા ધ્યાનથી જુઓ અને સાચો વિકલ્પ પસંદ કરો. તો પહેલું છે રાણકી વાવ, તો પાટણ ખાતે આવેલી છે, તો જી આ પણ સાચું છે. મોઢેરા સૂર્ય મંદિર આ આવેલું છે મહેસાણામાં, આ પણ સાચું છે. લોથલ અમદાવાદમાં આવેલું છે, આ પણ સાચું છે. અડાલજની વાવ ગાંધીનગર ખાતે આવેલી છે, આ પણ સાચું છે. એટલે આમાં ચારે ચાર જે સ્ટેટમેન્ટ વિધાન આપેલા છે તે સાચા છે, એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અંગે નીચેના વિધાનો ધ્યાનથી વાંચો. તો જેમાં પહેલું વિધાન છે કે ગુજરાત ભારતમાં પેટ્રોકેમિકલ ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય ગણાય છે. તો આમાં સાચું વિધાન કયું હશે? તો કે સાચું છે વિધાન, તો કે આ બિલકુલ સાચું છે. બીજું વિધાન છે જામનગર ખાતે વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પૈકીની એક આવેલી છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. બરોબર, તો બંને વિધાન સાચા છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો ક્રમ ગુજરાતના જિલ્લાઓને ક્ષેત્રફળની દ્રષ્ટિએ સાચો ઉતરતો ક્રમ દર્શાવે છે? તો ઉતરતો સાચો ક્રમ કયો છે? તો પહેલા નંબરે આવશે કચ્છ, બીજા નંબરે બનાસકાંઠા અને ત્રીજા નંબરે આવશે જુનાગઢ. તો આ ઉતરતો સાચો ક્રમ છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. પાંચમો પ્રશ્ન છે કે બંધારણની કઈ અનુસૂચિ પંચાયતી રાજ સંસ્થાઓ સાથે સંબંધિત છે? એટલે કે પંચાયતી રાજની જોગવાઈ બંધારણની કઈ અનુસૂચિઓમાં આપેલી છે? તો તેમાં આવશે 11મી અનુસૂચિ. કઈ અનુસૂચિ આવશે? 11મી અનુસૂચિ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. છઠ્ઠો પ્રશ્ન કે નગરપાલિકાઓ સંબંધિત જોગવાઈઓ બંધારણની કઈ અનુસૂચિમાં આપવામાં આવેલી છે? તો નગરપાલિકાની જોગવાઈઓ જે આપેલી છે 12મી અનુસૂચિમાં. કઈ અનુસૂચિ આવશે? 12મી અનુસૂચિ. સાતમો પ્રશ્ન, 73મો બંધારણીય સુધારો કયા વર્ષે અમલમાં આવ્યો અને કયા વિષય સાથે સંબંધિત છે? તો 73મો બંધારણીય સુધારો જે છે તે 1992માં અમલમાં આવ્યો અને તે પંચાયતી રાજ વિષય સાથે સંબંધ ધરાવે છે. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનને ધ્યાનથી વાંચો અને તેમાંથી સાચા વિધાન કયા છે તે આપણે અહીંયા જણાવવાનું છે. તો પહેલું વિધાન છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રત્યક્ષ મતદાન પદ્ધતિથી થાય છે. તો આ વિધાન બિલકુલ ખોટું છે. પ્રત્યક્ષ નહીં આવે મિત્રો, અહીંથી પરોક્ષથી થાય છે. બરોબર, પ્રત્યક્ષ એટલે શું કે આપણે બધા મતદાન કરી શકીએ તો એને પ્રત્યક્ષ કહેવાય, પરંતુ અહીંયા આપણા મતદાન દ્વારા જે ચૂંટાયેલા રાજ્યસભાના અને લોકસભાના જે પ્રતિનિધિઓ હોય છે એટલે કે સાંસદો, એ લોકો મતદાન કરે છે. એટલે આપણે રીતે સીધા ડાયરેક્ટ કેવા થયા? પરોક્ષ થયા, પ્રત્યક્ષ તો થયા નહીં. તો આ વિધાન ખોટું છે. બીજું વિધાન કહે છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એકલ સંક્રમણીય મત દ્વારા વપરાય છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. એકલ સંક્રમણીય મત પદ્ધતિથી રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. તો અહીંયા માત્ર બીજું વિધાન સાચું છે. ત્યાર પછી નવમો પ્રશ્ન, સંસદના બંને ગૃહનું સંયુક્ત સત્ર બોલાવવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે. ત્યાર પછી 10મો પ્રશ્ન, નાણાં પંચની રચના બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 280. તો 280 કલમ અંતર્ગત નાણાં પંચની રચના કરવામાં આવે છે. ત્યાર પછી ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે કેગ, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, આની નિમણૂક કોણ કરે છે અને તેનો કાર્યકાળ કેટલો હોય છે? તો સૌથી પહેલા તો આની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે અને એમનો કાર્યકાળ શું હોય છે? 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી. એટલે આમાંથી જે વહેલું થાય તે ગણવામાં આવે છે. એટલે માની લો કે કોઈની નિમણૂક
નિમણૂક કરે, 62 વર્ષે નિમણૂક કરે, બરોબર, તો 3 વર્ષ એમનો સમયગાળો એ વિતાવે, ત્યાં એમની ઉંમર થઈ જાય 65 વર્ષ, તો તેમને રિટાયર થઈ જવું પડે છે, બરોબર, આ પદ ઉપરથી. અને જો કોઈ 59 વર્ષની ઉંમરે આ કેગનો હોદ્દો સંભાળે તો તેમને 6 વર્ષ પૂરા મળે છે, બરોબર. તો આવી રીતે જે વહેલું થાય તે પહેલું, એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ચલો ત્યાર પછી 12મો પ્રશ્ન કે 1857ના વિપ્લવ અંગે નીચેના વિધાનને ધ્યાનથી વાંચો અને તેમાંથી સાચું વિધાન કયું છે તે આપણે અહીંયા શોધવાનું છે. તો સૌથી પહેલું વિધાન છે કે આ વિપ્લવની શરૂઆત મેરઠથી થઈ હતી. તો આ વિપ્લવની શરૂઆત મેરઠથી થઈ હતી, બિલકુલ સાચું છે. બીજું છે કે મંગલ પાંડેએ બેરકપુર ખાતે વિપ્લવની ચિનગારી ચાંપી હતી. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે આમાં સાચો જવાબ આવશે, બંને વિધાન સાચા છે. તો આપણે ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન સી માં છે 1 અને 2 બંને સાચા. ત્યાર પછી 13મો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો સુરત અધિવેશન 1907 જેમાં કોંગ્રેસનું વિભાજન થયું હતું, આ સાચું છે. લખનૌ કરાર 1916માં થયો હતો જેમાં કોંગ્રેસ મુસ્લિમ લીગ એકતા થઈ હતી, આ વિધાન પણ સાચું છે. પુના કરાર 1932, તો આમાં ગાંધીજી અને આંબેડકર વચ્ચે કરાર થયા હતા અને જેનું નામ આપવામાં હતું પુના કરાર, તો આ પણ સાચું છે. કરાચી અધિવેશન 1931, તો આમાં ભારત છોડો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, તો આ વિધાન ખોટું છે. એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ત્યાર પછી 14મો પ્રશ્ન, ગોળમેજી પરિષદ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો ગોળમેજી પરિષદ વિશે સાચું નથી તે જોવાનું છે. તો આમાં પહેલું છે કે કુલ 3 ગોળમેજી પરિષદો યોજાઈ હતી, તો આ ટોટલ 3 યોજાઈ હતી, સાચું છે. ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો, તો આ પણ સાચું છે. પ્રથમ ગોળમેજી પરિષદ 1930માં યોજાઈ હતી, આ પણ સાચું છે. અને ત્રણેય પરિષદોમાં ગાંધીજીએ ભાગ લીધો હતો. હવે આ વિધાન ખોટું છે, ત્રણેય પરિષદમાં ગાંધીજીએ ભાગ લીધો ન હતો. ત્યાર પછી 15મો પ્રશ્ન, માનવ શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં આવેલું હોય છે? તો માનવ શરીરની અંદર સૌથી નાનું હાડકું આવેલું હોય છે કાનની અંદર, જે હાડકાનું નામ છે સ્ટેપ્સ. ત્યાર પછી 16મો પ્રશ્ન જોઈએ. 16મો પ્રશ્ન કહે છે કે 2 વિધાન આપેલા છે, તેમાંથી સાચું વિધાન કયું છે તે આપણે અહીંયા શોધવાનું છે. તો તેમાં પહેલું વિધાન છે કે ડીએનએ એ આનુવંશિક માહિતી સંગ્રહ કરે છે, તો આ સાચું છે. ડીએનએ ઉપરથી આપણે વંશ જાણી શકીએ છીએ, તો આ વિધાન બિલકુલ સાચું છે. આરએનએ સામાન્ય રીતે એકલ શેરવાળું હોય છે, આ વિધાન પણ સાચું હોય છે. આ ડીએનએ અને આરએનએ નો મુખ્ય તફાવત જ એ છે, બરોબર, તો બંને વિધાન અહીંયા સાચા છે. ત્યાર પછી પીએચ સ્કેલ પર 7 થી ઓછું પીએચ નું મૂલ્ય દર્શાવે તો એ શું હોય છે? તો કે એસિડિક દ્રાવણ હોય છે. શું હોય છે? એસિડિક દ્રાવણ હોય છે. ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ. ઓઝોન સ્તર પૃથ્વીના વાતાવરણમાં કયા સ્તરમાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે સ્ટ્રેટોસ્ફિયર ખાતે, બરોબર. સ્ટ્રેટોસ્ફિયરમાં જે ઓઝોન સ્તર જે છે તે પૃથ્વીના વાતાવરણમાં આવેલું હોય છે. ત્યાર પછી 19મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો પુરસ્કાર રમતગમત ક્ષેત્રે ભારતનું સર્વોચ્ચ સન્માન ગણાય છે? તો તેમાં જવાબ આવશે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન. ત્યાર પછી 20મો પ્રશ્ન જોઈએ કે સ્વચ્છ ભારત મિશન કઈ તારીખે શરૂ કરવામાં આવ્યું હતું? તો સ્વચ્છ ભારત મિશન જે છે તે કઈ તારીખે શરૂ કરવામાં આવ્યું હતું? તો 2 ઓક્ટોબર 2014માં, બરોબર, સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી 21મો પ્રશ્ન, નીચેના વિધાનને ધ્યાનથી વાંચો અને એમાંથી સાચા વિધાન કયા છે તે આપણે ગોતવાના છે. તો બેટી બચાવો બેટી પઢાઓ આ યોજના હરિયાણાના પાણીપતથી શરૂ કરવામાં આવી હતી, તો આ પણ સાચું છે, યાદ રાખજો મિત્રો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કન્યા ભ્રૂણ હત્યા અટકાવવાનો અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે, તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે ઓપ્શન સી આવશે, પહેલું અને બીજું બંને વિધાન સાચા છે. ત્યાર પછી 22મો પ્રશ્ન જોઈએ કે જેમાં G20 સંગઠન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો G20માં જોઈએ તો કે ભારતે 2023માં G20 ની અધ્યક્ષતા સંભાળી હતી, આ વિધાન સાચું છે અને બાકીના ત્રણેય વિધાન ખોટા છે, બરોબર. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત ક્યાં આવેલી છે? તો આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત ઇન્ટરનેશનલ કોર્ટ કઈ જગ્યાએ આવેલી છે? નેધરલેન્ડના હેગ ખાતે. ત્યાર પછી 24મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ખોટું જોડકું કયું છે? તો રેમન મેક્સેસ એવોર્ડ જે છે
તે ભારતીય રમતગમત ક્ષેત્રે આપવામાં આવતો એવોર્ડ નથી, એટલે આ ખોટું છે. જ્યારે નોબેલ પુરસ્કાર જે સ્ટોકહોમ સ્વીડન અને ઓસ્લો નોર્વે દ્વારા આપવામાં આવે છે. ઓસ્કાર એવોર્ડ અમેરિકન સિનેમાથી આપવામાં આવે છે અને બુકર પ્રાઇઝ અંગ્રેજી સાહિત્ય માટે આપવામાં આવે છે. જ્યારે રેમન મેગ્સેસે એવોર્ડ ભારતીય રમતગમત ક્ષેત્રે આપવામાં આવતો નથી, એટલે આ વિધાન ખોટું છે. ત્યાર પછી 25મો પ્રશ્ન જોઈએ. ભારતનું પ્રથમ સંપૂર્ણ સ્વદેશી બનાવટનું વિમાનવાહક જહાજ કયું છે? તો એ જહાજનું નામ છે INS વિક્રાંત. ત્યાર પછી 26મો પ્રશ્ન જોઈએ કે ચંદ્રયાન-3 મિશન અંગે નીચેના વિધાનને ધ્યાનથી વાંચો અને તે વિધાનમાં સાચું વિધાન કયા છે એ આપણે અહીંયા શોધવાના છે. તો તેમાં પહેલું વિધાન આપેલું છે કે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સફળતાપૂર્વક ઉતરાણ કરનાર પ્રથમ મિશન બન્યું છે. તો આ સાચું છે. દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ સફળતાપૂર્વક કરનાર આ પ્રથમ મિશન છે. તેનું લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન નામે ઓળખાય છે. તો આ વિધાન પણ સાચું છે, એટલે બંને વિધાન સાચા છે. 27મો પ્રશ્ન, ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? તો તેમાં જવાબ આવશે સુકુમાર સેન. 28મો પ્રશ્ન, બંધારણની કઈ કલમ સમાનતાના અધિકારની બાંહેધરી આપે છે? તો સમાનતાના અધિકારની બાંહેધરી કલમ નંબર 14 આપે છે. ત્યાર પછી 29મો પ્રશ્ન જોઈએ કે બંધારણની કલમ 32 ને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે શું કહ્યું છે? તો 29 જે છે તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ કલમ વિશે શું કહ્યું છે? તો કે આ બંધારણનું હૃદય અને બંધારણનો આત્મા છે, આ કલમ નંબર 32. ત્યાર પછી 30મો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનને ધ્યાનથી વાંચો અને એમાંથી સાચું વિધાન કયું છે તે જણાવો. તો સૌથી પહેલું વિધાન છે સંસદનું બજેટ સત્ર સામાન્ય રીતે વર્ષનું સૌથી લાંબુ સત્ર હોય છે. તો બિલકુલ સાચું છે. જેટલા સત્ર હોય છે તેમાંથી બજેટ સત્ર હોય છે સંસદનું એ સૌથી લાંબુ હોય છે. ત્યાર પછી નાણાં બિલ રાજ્યસભામાં રજૂ કરી શકાય છે. આ વિધાન ખોટું છે. નાણાં બિલ ફરજિયાતપણે લોકસભામાં જ રજૂ કરી શકાય છે. બરોબર, રાજ્યસભામાં મોકલવામાં આવે છે, તેનો અભિપ્રાય લેવામાં આવે છે, પણ જે અભિપ્રાય આપે તે માનવા માટે બંધન કરતા નથી. એટલે નાણાં બિલ જે છે તે સૌપ્રથમ વાર તો લોકસભામાં જ રજૂ કરવું પડે, રાજ્યસભામાં રજૂ કરી શકાય નહીં. એટલે આ વિધાન ખોટું છે. એટલે માત્ર પહેલું વિધાન જ સાચું છે. એટલે ઓપ્શન આપણે અહીંયા જોઈ લઈએ તો ઓપ્શન પહેલું અહીંયા ઓપ્શન એમાં જ છે, ફક્ત પહેલું વિધાન સાચું છે. 31મો પ્રશ્ન, નીચેના બે વિધાનમાંથી સાચું વિધાન કયું છે? તો જોઈએ તો કે પ્રાઇમરી મેમરી એ વોલેટાઇલ છે, જ્યારે સેકન્ડરી મેમરી નોન વોલેટાઇલ છે. આ સાચું છે આપણે, બરોબર. ત્યાર પછી કેશ મેમરી એ સેકન્ડરી મેમરી કરતા ધીમી હોય છે. તો આ ખોટું છે. કેશ મેમરી જે હોય છે તે કેશ મેમરી સેકન્ડરી મેમરી કરતા ધીમી હોતી નથી, બરોબર. આ વિધાન ખોટું છે. પહેલું વિધાન સાચું છે. મિત્રો આપણે અહીંયા ફક્ત પહેલું આવશે. તો મિત્રો આપણે કંડક્ટરની જે આપણે ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝની આપણે પ્રેપ બુસ્ટર એપ્લિકેશન જે છે આપણા મિત્રની જ છે, બરોબર, જેની અંદર આ તમામ કોમ્પ્યુટરના રિલેટેડ, બરોબર, એનું મટીરિયલ મૂકવામાં આવે છે ટોપિક વાઇઝ અને ત્યાર પછી એમાંથી ટેસ્ટ પણ લેવામાં આવે છે. તો તમે એકવાર પ્રેપ બુસ્ટર એપ્લિકેશનની પણ વિઝિટ કરી શકો છો. અને જે કંડક્ટરની બેચનું નામ શું છે? લાલપરી બેચ, બરોબર, લાલપરી છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો. ચાલો, ત્યાર પછી 32મો પ્રશ્ન જોઈએ કે બાઇનરી નંબર સિસ્ટમમાં દશાંશ સંખ્યા 25 ને કેવી રીતે દર્શાવવામાં આવે છે? એટલે કે આ 25 છે એ દશાંશ પદ્ધતિ પ્રમાણે 25 છે, તો આને બાઇનરીમાં કન્વર્ટ કરીએ તો આને શું લખાય? તો બાઇનરીમાં કન્વર્ટ કરીએ 111001. આ બાઇનરી કોડની ભાષામાં આને શું કહેવામાં આવે છે? 25 કહેવામાં આવે છે. ત્યાર પછી 33મો પ્રશ્ન, MS એક્સેલમાં સેલ સંદર્ભે આ $A$1 શું દર્શાવે છે? તો $A$1, બરોબર, આ શું દર્શાવે છે? તો તેની અંદર જવાબ આવશે એબ્સોલ્યુટ, એટલે કે સંપૂર્ણ સંદર્ભ. એટલે કે આ અહીંયા શું કરવાનું છે? રેફરન્સ. આપણે એને રેફરન્સ પણ કહી શકાય, બરોબર. તો આને એબ્સોલ્યુટ પણ કહી શકાય. ત્યાર પછી હવે મિત્રો આનું ડિટેલમાં હું તમને કહું તો આ છે જે શું કહેવાય છે કે આ એડ્રેસને લોક કરી દેવામાં આવ્યું છે. દેશી ભાષામાં કહીએ ને તો આને લોક કરી દેવામાં આવ્યું છે. એટલે કે જ્યારે તમે આને ડ્રેગ કરો ને તો ત્યારે A1 જે છે તે લોક જ રહેશે, બરોબર. એની વેલ્યુ બીજા બધા સેલમાં જતી રહેશે, ટ્રાન્સફર નહીં થાય. એટલે A1 પછી નીચે તમે ડ્રેગ કરો તો બીજા સેલમાં તે B1 નહીં થાય, એમાં પણ A1 જ રહેશે, બરોબર. ક્યારેક આપણે પ્રેક્ટિકલમાં પણ આપણે જોશું, એક પ્રેક્ટિકલ સેશન પણ આપણે ગોઠવશું, બરોબર. ચલો, ત્યાર પછી 34મો પ્રશ્ન જોઈએ
કે MS એક્સેલમાં કોઈ ચોક્કસ કિંમત શોધીને સંલગ્ન કિંમત પરત આપવા માટે કયું ફંક્શન સૌથી વધુ વપરાય છે? તો તેમાં જવાબ આવશે VLOOKUP. VLOOKUP શું કામ કરે છે? તો કે કોઈ ચોક્કસ જે કિંમત હોય છે, કોઈ ચોક્કસ કિંમત એને શોધે અને એ શોધીને એ કિંમત આપણને દર્શાવે, એટલે કે એ કિંમત આપણે ડિસ્પ્લે કરે. બરોબર, તો એના માટે આ ફંક્શન વપરાય છે VLOOKUP. ત્યાર પછી નીચેનામાંથી કયું પ્રોટોકોલ ઈમેલ મોકલવા માટે વપરાય છે? તો ઈમેલ મોકલવા માટેનું પ્રોટોકોલ કયું છે? SMTP પ્રોટોકોલ. અને આનું ફૂલ ફોર્મ મિત્રો આપણે અગાઉના મોડેલ પેપરમાં આવી ગયું છે. તો આનું ફૂલ ફોર્મ તમારે થોડું લાંબુ પડશે, પણ ટાઈપ કરીને તમારે કમેન્ટ જરૂરથી કરવાનું છે. બરોબર, કમેન્ટ કરશો, એકવાર તમે કમેન્ટ કરશો એટલે સાયકોલોજીકલી તમારા મગજમાં તે બેસી જશે. એટલે કમેન્ટ જરૂરથી કરજો. બરોબર, ચાલો. ત્યાર પછી આઈપી એડ્રેસનું IPv4 વર્ઝન કેટલા બીટનું હોય છે? IPv4 વર્ઝન જે છે તે કેટલા બીટનું હોય છે? 32 બીટનું, એટલે કે 32 બીટનું હોય છે. ત્યાર પછી 37મો પ્રશ્ન જોઈએ કે બે વિધાનમાંથી સાચું વિધાન કયું છે? તો આમાં પહેલું વિધાન છે કે ટ્રોજન હોર્સ એ પોતાની જાતે નકલ કરી શકતો માલવેર છે, જેમ કે વાયરસ. તો આ બિલકુલ ખોટું છે. પોતાની જાતે નકલ કરી શકતો નથી, તેને દ્વારા નકલ કરાવવામાં આવે છે, જાતે નથી કરતો. ત્યાર પછી વોર્મ નેટવર્ક જે છે એના મારફતે એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં ફેલાઈ શકે છે, જે વપરાશકર્તાની ક્રિયા વગર, એટલે કે વપરાશકર્તાની જે ક્રિયા હોય છે એ ન કરે છતાં પણ તે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં તેને ફેલાવી શકાય છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. બરોબર, વોર્મ નેટવર્ક દ્વારા. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે. ત્યાર પછી 38મો પ્રશ્ન જોઈએ કે ડીફ્રેગમેન્ટેશન પ્રક્રિયા શા માટે કરવામાં આવે છે? સર મિત્રો પાછળ ડીફ્રેગમેન્ટેશન પ્રક્રિયા શા માટે કરવામાં આવે છે? તો હાર્ડ ડિસ્કની અંદર જ્યારે મિત્રો શું થાય છે, ફાઇલો જે હોય છે એ ફાઇલોના લોકેશન અને એ ફાઇલો બધી આવી રીતે આડી અવડી બધી આવી રીતે પડેલી હોય છે. બરોબર, એના લોકેશન આવું આપણને દેખાતું નથી, પરંતુ મેમરી એલોકેશનની અંદર આવી રીતે બધું પડેલું હોય છે. જ્યારે તમે ડીફ્રેગમેન્ટેશન કરો એટલે તે શું પ્રોપર ચેનલમાં, પ્રોપર લાઇનમાં તે ફાઇલોને ગોઠવી આપે છે, જેથી શું થાય છે કે જે આની અંદર જેટલી ફાઇલની સાઇઝ છે એ પ્રમાણે મેમરી એલોકેટ થાય છે. અહીંયા તો શું, અહીંયા સ્પેસ રહી જાય છે, આ મેમરી પણ સાથે સાથે ફાઇલની સાથે સાથે એલોકેટ થાય છે, જે વેસ્ટ જાય છે આપણી. બરોબર, અને આ પ્રોપર ચેનલમાં મેકેલી તમારે મેમરી જે હોય છે વેસ્ટ જતી નથી, અને એ મેમરી તમે બીજે ક્યાંક વાપરી શકો છો. બરોબર, તો આ કામ છે ડીફ્રેગમેન્ટેશન. તો અહીંયા ઓપ્શન વાઇઝ આપણે જોઈ લઈએ તો વાયરસ દૂર કરવાનો હોય, ડેટા બેકઅપ લેવા માટેની, નેટવર્ક સ્પીડ વધારવા માટે પણ નહીં. નેટવર્કની સ્પીડ ન વધે, કોમ્પ્યુટરની સ્પીડ વધે, તમારા હાર્ડ ડિસ્કની સ્પીડ વધે. તો અહીંયા હાર્ડ ડિસ્ક પરની ફાઇલોને ફરીથી ગોઠવી પરફોર્મન્સ સુધારવા માટે મેં કીધું ને કે આવી રીતે અહીંયા વધારાની જે સ્પેસ છે એ આપણને ફરીવાર રીયુઝ કરવા માટે મળે છે, કારણ કે તે શું કરે છે, તે ફાઇલોને ફરીથી ગોઠવે છે, અને એને ગોઠવી દે એટલે અહીંથી જે મેમરી હોય છે ફ્રી થઈ જાય છે, એટલે આપણને પરફોર્મન્સ સુધરે છે. તો એના માટે આ ડીફ્રેગમેન્ટેશનનો યુઝ કરવામાં આવે છે. ચાલો, ત્યાર પછી MS પાવર પોઈન્ટમાં સ્લાઇડ માસ્ટરનો ઉપયોગ શા માટે થાય છે? તો સ્લાઇડ માસ્ટરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો કે સમગ્ર પ્રેઝન્ટેશન માટે જ્યારે એક સમાન ડિઝાઇન ફોર્મેટ સેટ કરવી હોય તો આપણે માસ્ટર સ્લાઇડ, જેને આપણે સ્લાઇડ માસ્ટર કહીએ છીએ. માની લો કે આ એક સ્લાઇડ છે, આ સ્લાઇડની અંદર હેડર અને ફૂટર, આ આખા પ્રેઝન્ટેશનમાં તમામ સ્લાઇડમાં આ ફિક્સ જ છે, આ કોઈ ચેન્જ થતું નથી, આ સ્ટેટિક પાર્ટ છે, આ દેખાવો જ જોઈએ. કન્ટેન્ટ અહીંયા દરેક સ્લાઇડમાં ફરે છે. બરોબર, તો આટલો ભાગ તમે સ્લાઇડ માસ્ટર ખોલીને આટલો તમે ફિક્સ કરી શકો. પછી તમારે બધી સ્લાઇડમાં આ એડ કરવું જરૂરી નથી. માત્ર પછી તમારા વચ્ચેના કન્ટેન્ટ પાર્ટની અંદર તમે એડ કરો એટલે તમે સ્લાઇડની અંદર તમને શું કહો, હેડર અને ફૂટર ફિક્સ થઈ જાય છે. બરોબર, આપણે વર્ડમાં હેડર અને ફૂટર કરી દઈએ એટલે બધા પેજમાં આવી જાય ને, એવી જ રીતે આ પાવર પોઈન્ટમાં સ્લાઇડ માસ્ટરનો ઉપયોગ થાય છે. ચલો, ત્યાર પછી 40મો પ્રશ્ન, OSI મોડેલમાં કુલ કેટલા સ્તર હોય છે? તો OSI મોડેલમાં કેટલા? 7 સ્તરો હોય છે. ત્યાર પછી બીટ અને બાઇટ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો બીટ અને બાઇટ અંગે સાચું વિધાન કયું છે? તો કે 1 બાઇટ બરાબર 8 બીટ થાય. નીચેનામાંથી કયું ટૂંકું નામ સાચું જોડાયેલું નથી? તો સાચું જોડાયેલું ટૂંકું નામ કયું નથી? POS જે છે તે પોઈન્ટ ઓફ સોફ્ટવેર, આ સાચું જોડાયેલું નથી, એટલે કે આ એનું ફૂલ ફોર્મ ખોટું છે. બરોબર, આનું ફૂલ ફોર્મ સાચું શું છે એ તમારે ગૂગલમાં અથવા ચેટ જીપીટીમાં જ્યાં તમારે સર્ચ કરો, તેનો સાચો આન્સર ગોતો અને નીચે કમેન્ટ કરો. આ તમારા ઉપર છોડું છું. પછી આપણે તેને ટેલિગ્રામ ચેનલ ઉપર આનું ફૂલ ફોર્મ હું મૂકી આપીશ. બરોબર, તો ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તે મિત્રો પણ જોડાઈ જજો, ત્યાં પણ આપણે ટેસ્ટ લઈએ છીએ. ચલો, ત્યાર પછી
ક્લાઉડ કોમ્પ્યુટિંગ એટલે શું? તો ક્લાઉડ કોમ્પ્યુટિંગ કોને કહેવાય? તો ક્લાઉડ કોમ્પ્યુટિંગ કોને કહેવાય? તો કે ઇન્ટરનેટ મારફતે જ્યારે ડેટા સ્ટોરેજ અને સેવાઓ પૂરી પાડવાની જે ટેકનોલોજી હોય છે એ ટેકનોલોજીને ક્લાઉડ કોમ્પ્યુટિંગ કહેવામાં આવે છે. ત્યાર પછી MS વર્ડમાં મેલ મર્જ સુવિધાનો મુખ્ય હેતુ શું હોય છે? તો તેનો મુખ્ય હેતુ છે કે એક જ ડોક્યુમેન્ટમાંથી અલગ અલગ પ્રાપ્તકર્તાઓ માટે વ્યક્તિગત પત્રો બનાવવા હોય. એટલે કે તમારી પાસે લિસ્ટ છે વ્યક્તિઓનું અને આ એક લિસ્ટ છે, એક પરફોર્મા છે, તમારી પાસે એક લેટર છે. હવે અહીંયા તમારે માત્ર વ્યક્તિનું નામ બદલીને જેટલા વ્યક્તિના નામ છે એટલા પત્ર જોઈએ તો મેલ મર્જથી આ એક વ્યક્તિનો એક પત્ર સેપરેટ થઈ જાય, બીજા વ્યક્તિનો બીજો પત્ર બની જશે. એટલે જેટલા વ્યક્તિનું લિસ્ટ હશે એટલે સેપરેટ પત્રો તમને બનાવીને આપશે આ મેલ મર્જ. બરોબર, તો એનું મુખ્ય કાર્ય છે. ચાલો ત્યાર પછી 45મો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો ધ્યાનથી વાંચો અને તેમાંથી સાચું વિધાન કયું છે? તો પહેલું છે કે કમ્પાઇલર આખા પ્રોગ્રામને એક સાથે મશીન ભાષામાં રૂપાંતરિત કરે છે. તો આ વિધાન સાચું છે? તો કે બિલકુલ સાચું છે. ઇન્ટરપ્રિટર પ્રોગ્રામને લાઇન બાય લાઇન એક્ઝિક્યુટ કરે છે. તો આ વિધાન પણ સાચું છે. એટલે બંને વિધાન સાચા આવશે. કોમ્પ્યુટરની બાયોસનું પૂરું નામ શું છે? તો બાયોસનું પૂરું નામ શું છે? તો કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, જે બાયોસનું ફૂલ ફોર્મ છે. 47મો પ્રશ્ન, ડિજિટલ સિગ્નેચરનો મુખ્ય હેતુ શું હોય છે? તો ડિજિટલ સિગ્નેચરનો મુખ્ય હેતુ ડોક્યુમેન્ટની અધિકૃતતા અને અખંડિતતા ચકાસવી, એટલે કે તેને શું કહે ઓથેન્ટિક કરવામાં આવે છે આ ડિજિટલ સિગ્નેચર દ્વારા. ત્યાર પછી નીચેનામાંથી કયું ટોપોલોજી નિષ્ફળતા સામે સૌથી વધુ વિશ્વસનીય ગણાય છે? કારણ કે તેમાં દરેક નોડ એકબીજા સાથે સીધા જોડાયેલા હોય છે. તો તેની અંદર જવાબ આવશે મેશ ટોપોલોજી. MS એક્સેલમાં એક કરતાં વધુ શીટમાંથી ડેટા એકત્રિત કરવા માટે કયું ફીચર વપરાય છે? તો એ ફીચરનું નામ શું છે? કોન્સોલિડેટેડ. ત્યાર પછી 50મો પ્રશ્ન જોઈએ કે કુકીઝ ઇન્ટરનેટ બ્રાઉઝિંગમાં શું કાર્ય કરે છે? જે કુકીઝ હોય છે ઇન્ટરનેટ બ્રાઉઝરમાં તેનું કાર્ય શું હોય છે? સોરી મિત્રો, અહીંયા નેક્સ્ટ પ્રશ્ન પેજ આવી ગયું. એક મિનિટ. કુકીઝ જે હોય છે તે ઇન્ટરનેટ બ્રાઉઝરમાં એનું કાર્ય શું કરે છે? તો એના વિશે આપણે જોઈએ તો કે જે આ વેબસાઇટની મુલાકાત વખતે વપરાશકર્તાઓની માહિતી સંગ્રહ કરે છે. એટલે કે તમે યુઝ કરો તો એક્સેપ્ટ કુકીઝ કરો ને એટલે તો તમારી માહિતી તે સંગ્રહ કરે છે. બરોબર, તો જેથી તમે બીજી વાર તમે વિઝિટ કરો તો તમને રેફરન્સ માટે તમને તે બતાવે પણ છે. ત્યાર પછી 51મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ડિવાઇસ પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખાતું નથી? તો પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે કયું નથી ઓળખાતું? તો માઉસ શું છે? પોઇન્ટિંગ ડિવાઇસ છે. ટચપેડ પણ પોઇન્ટિંગ ડિવાઇસ છે. જોયસ્ટિક પણ પોઇન્ટિંગ ડિવાઇસ છે. સ્કેનર જે છે તે પોઇન્ટિંગ ડિવાઇસ નથી. આ ચારે ચાર છે તો ઇનપુટ ડિવાઇસ, પણ પોઇન્ટિંગ ડિવાઇસ નથી. બરોબર, એટલા માટે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ઓપન સોર્સ સોફ્ટવેર અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ઓપન સોર્સ તેનો સોર્સ કોડ જે છે તે સંશોધન અને ફેરફાર માટે ખુલ્લો હોય છે. એટલે ઓપન હોય છે, એકદમ ફ્રી હોય છે. એના માટે કોઈ પેમેન્ટ અથવા તો સબસ્ક્રિપ્શન લેવાનું હોતું નથી. એને શું કહેવામાં આવે છે? ઓપન સોર્સ. ત્યાર પછી 53મો પ્રશ્ન જોઈએ કે MS વર્ડમાં ટ્રેક ચેન્જીસ આ ફીચરનો ઉપયોગ શા માટે થાય છે? તો તેના આ ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારો રેકોર્ડ અને ટ્રેક કરવા માટે આ ફીચરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી 54મો પ્રશ્ન જોઈએ કે એન્ક્રિપ્શન પ્રક્રિયાનો મુખ્ય હેતુ શું હોય છે? તો એન્ક્રિપ્શન પ્રક્રિયાનો મુખ્ય હેતુ ડેટાને કોડેડ સ્વરૂપમાં રૂપાંતરિત કરી સુરક્ષિત રાખવાનો મુખ્ય હેતુ હોય છે. ત્યાર પછી એક દુકાનદાર પોતાનો માલ 20% નફા સાથે વેચે છે, પરંતુ તોલ માપમાં 1 કિલોને બદલે 800 ગ્રામ આપે છે. તો તેને વાસ્તવિક નફો કેટલા ટકા થાય છે? તો તેને વાસ્તવિક નફો દુકાનદારને કેટલા ટકા થાય? 50%. બરોબર, કારણ કે 20% નફાથી તો ઓલરેડી વેચે છે અને 200 ગ્રામ તોલ માપમાં પણ વધારે છે, એટલે કે 200 ગ્રામ એમાં પણ ફાયદો છે. એટલે 50% નફા સાથે તે માલ વેચે છે. ત્યાર પછી 56મો પ્રશ્ન કે 3 સંખ્યાનો ગુણોત્તર 2:3:5 છે, તેમનો સરવાળો 200 છે, તો તેની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો તફાવત કેટલો થશે? તો સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો તફાવત થશે 60. ત્યાર પછી એક રકમ પર 2 વર્ષ માટે 10% વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ વચ્ચેનો તફાવત 100 રૂપિયા છે, તો મૂળ કિંમત કેટલી છે? તો તેની મૂળ કિંમત કેટલી થશે? તો તેની મૂળ કિંમત થશે 10,000. ત્યાર પછી 58મો પ્રશ્ન જોઈએ કે A, B અને C એક કામ અનુક્રમે 10, 15 અને 20 દિવસમાં પૂરું કરી શકે છે. ત્રણેય સાથે મળીને કામ શરૂ કરે છે
પરંતુ સી 2 દિવસ પછી કામ છોડી દે છે. તો બાકીનું કામ પૂરું કરવા માટે કુલ કેટલા દિવસ લાગશે? એટલે કે એ ને બી ને બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું કરી શકશે? તો તેમાં જવાબ આવશે આશરે 4.6 દિવસમાં. ત્યાર પછી 2 ટ્રેનો અનુક્રમે 60 કિલોમીટર પ્રતિ કલાક અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજાની સામસામેની દિશામાં એટલે કે સામસામેની દિશામાં દોડે છે. જો તેની લંબાઈ અનુક્રમે 140 મીટર અને 160 મીટર હોય તો તેઓ એકબીજાને પસાર કરવામાં કેટલો સમય લાગશે? તો એકબીજાને પસાર કરવા માટે તેમને 10.8 સેકન્ડનો સમય લાગશે. ત્યાર પછી 60મો પ્રશ્ન જોઈએ કે એક શ્રેણી આપેલી છે કે 2, 6, 12, 20, 30 અને ત્યાર પછી શું જવાબ આવશે? તો ત્યાર પછી આ શ્રેણીમાં સાચો જવાબ કયો આવશે? તો તેમાં જવાબ આવશે 42. હવે મિત્રો આને સોલ્વ કરવાનો જવાબ આપણે 2 માં કેટલા 4 એડ કર્યા, 6 માં પછી અહીંયા 6 એડ કર્યા, 4 કર્યા, અહીંયા 6 કર્યા, એટલે આ શ્રેણીમાં અહીંયા 8 એડ કરવાના, અહીંયા કેટલા 10 એડ થયા, તો હવે અહીંયા કેટલા એડ કરવા પડશે? 12. તો 30 ને 12 42. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી. ત્યાર પછી એક પરિવારમાં પી, ક્યુ, આર, એસ, ટી અને યુ 6 સભ્યો છે. પી જે છે તે ક્યુ નો પતિ છે, આર છે એ પી અને ક્યુ નો પુત્ર છે, એસ છે તે આર ની બહેન છે અને ટી જે છે તે પી ના પિતા છે અને યુ જે છે તે ટી ની પત્ની છે. તો યુ જે છે તે એસ નું શું સગું થશે? તો આપણે એસ ના સંદર્ભમાં પૂછીએ તો એસ ને શું થશે? એસ ને તે યુ થશે દાદી. ત્યાર પછી 62મો પ્રશ્ન, એક ચોક્કસ કોડમાં ટીચરનો કોડ આવી રીતે આપેલો છે, એ રીતે લખાય. આ ટીચરનો કોડ છે. તો આ જ કોડની ભાષામાં સ્ટુડન્ટનો કોડ કયો થશે? તો આમાં સ્ટુડન્ટનો કોડ થશે ઓપ્શન એ UVW FGPV. ત્યાર પછી જો એક ઘડિયાળમાં 3 ને 15 વાગ્યા હોય તો કલાક કાંટો અને મિનિટ કાંટો વચ્ચે કેટલા અંશનો ખૂણો બનાવતું હશે? તો તેમાં અંશ આવશે 7.5 અંશનો ખૂણો બનશે. ત્યાર પછી 64મો પ્રશ્ન, જો 2 જાન્યુઆરી 2024 ના રોજ મંગળવાર હોય તો 2 જાન્યુઆરી 2025 ના રોજ કયો વાર આવશે? તો તેમાં જવાબ આવશે ગુરુવાર. ત્યાર પછી 65મો પ્રશ્ન, મનોરથ શબ્દમાં કઈ સંધિ થયેલી છે? તો મનોરથ શબ્દ જે છે તેમાં કઈ સંધિ થયેલી છે? તો તેમાં જ આવશે વિસર્ગ સંધિ. કઈ સંધિ આવશે? વિસર્ગ સંધિ. ત્યાર પછી યથાશક્તિ કયા સમાસનું ઉદાહરણ છે? તો યથાશક્તિ જે છે તે અવયવી ભાવ સમાસનું ઉદાહરણ છે. ત્યાર પછી 67મો પ્રશ્ન, નીલકંઠ કયા સમાસનું ઉદાહરણ છે? તો નીલકંઠ જે છે તે કયા સમાસનું ઉદાહરણ આવશે? બહુવ્રીહી સમાસ. ત્યાર પછી નીચેના વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન પસંદ કરો. તો વાક્ય શું આપેલું છે? તો વાક્ય આપેલું છે કે તેણે પૂછ્યું ખાલી જગ્યા તું ક્યાં જાય છે, બરોબર? તો આમાં કયું જે વિરામચિહ્ન આપણે યુઝ કરી શકાય છે? તો સૌથી પહેલા તો જો તું ક્યાં જાય છે એટલે અહીં તો ક્વેશ્ચન માર્ક તો આવશે જ, બરોબર? તો ક્વેશ્ચન માર્ક વાળું આ એક જ ઓપ્શન છે એટલે ઓપ્શન બી આવશે, બરોબર? તો એક તો અને ત્યાર પછી તેણે પૂછ્યું અને ત્યાર પછી તે બોલે છે એટલે અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા પણ આવશે, બરોબર? એટલે ઓપ્શન બી સાચો જવાબ આવશે. ત્યાર પછી તેની આંખો સાગર જેવી ઊંડી હતી, આ વાક્યમાં કયો અલંકાર છે? તો આ વાક્યમાં અલંકાર આવશે ઉપમા અલંકાર, કારણ કે તેની આંખોને સાગર જેટલી ઊંડીની ઉપમા આપેલી છે. ત્યાર પછી 69મો પ્રશ્ન જોઈ આપણે 69 જો 70મો કે હાથ ઘસતા રહી જવું, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો હાથ ઘસતા રહી જવું આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો કે નિરાશ થવું અથવા તો પસ્તાવો કરવો અથવા થવો. ત્યાર પછી વાડ જ ચીભડા ગળે, આ કહેવતનો ભાવાર્થ શું છે? તો આ કહેવતનો ભાવાર્થ આવશે રક્ષક જ ભક્ષક બને. ત્યાર પછી નિપુણ શબ્દનો પર્યાયવાચી શબ્દ કયો છે? તો નિપુણનો પર્યાયવાચી શબ્દ આવશે કુશળ. આપણે કહીએ ને કે આ નિપુણ છે, આ ભાષામાં નિપુણ છે, આ લેંગ્વેજમાં નિપુણ છે, કુશળ છે, હોશિયાર છે. આપણે આવા પર્યાયવાચી શબ્દોનો આપણે રોજબરોજની ભાષામાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી 73મો પ્રશ્ન જોઈએ કે સંક્ષિપ્ત શબ્દનો વિરોધી શબ્દ કયો છે? તો સંક્ષિપ્ત શબ્દનો વિરોધી થશે વિસ્તૃત. તો સંક્ષિપ્ત એટલે કેવું થાય? ટૂંકું. અને એનો વિરોધી કીધો છે એટલે વિસ્તૃત એટલે ફેલાયેલું, લાંબુ. ચલો ત્યાર પછી 74મો પ્રશ્ન જોઈએ કે જે વાત સાંભળી ન શકાય તેવી હોય તેના માટે એક શબ્દમાં તેને શું કહેવાય? તો તેને કહેવાય અશ્રાવ્ય. ત્યાર પછી નીચેનામાંથી કયું વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ સાચું છે? તો વ્યાકરણની દ્રષ્ટિએ સાચું વાક્ય કયું છે? તો
તો આમાં જોઈએ કે છોકરીઓ રમતું હતું, તો આવું રમતું હતું આ ભૂતકાળ એવું તો ન આવે, આ તો છોકરીઓ રમતી હતી એમ આવે, બરોબર. તો એ ઓપ્શન બી માં છે. આ સાચું છે, તો આ તો ખોટું છે. છોકરીઓ રમતો હતો, તો આ પણ ખોટું છે. આ તો તમને વાંચો એટલે જ ખબર પડી જાય. છોકરીઓ રમતું હતો, તો આ પણ ખોટું છે. આ પણ બંધ બેસતું નથી. આ ઓપ્શન બી જ સાચો જવાબ આવશે. ત્યાર પછી 76મો પ્રશ્ન, કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કર્તરી અને કર્મણી પ્રયોગમાં કયું વિધાન સાચું છે? તો કે કર્તરી પ્રયોગમાં ક્રિયાપદ કર્તા પ્રમાણે બદલાય છે, બરોબર. અને કર્મણી પ્રયોગમાં શું હોય છે? તો કર્મણી પ્રયોગમાં ક્રિયાપદ કર્તા પ્રમાણે બદલાય. તો કર્મણી પ્રયોગમાં શું થાય છે કે ક્રિયા કરાવવામાં આવે છે, એટલે અહીં ઓપ્શન એ સાચો જવાબ આવશે, બરોબર. ત્યાર પછી ગુજરાતી ભાષા કઈ ભાષા કુટુંબની શાખા છે? તો ગુજરાતી ભાષા જે છે તે કઈ ભાષામાંથી ઉતરી આવી છે, એટલે કે તેની શાખા છે? તો તેમાં ઇન્ડો આર્યન જે છે, ભારત યુરોપિયન ભાષા કુટુંબ, બરોબર. તો ઇન્ડો આર્યન ભાષા ઉપરથી આ ગુજરાતી ભાષા ઉતરી આવી છે. ત્યાર પછી 78મો પ્રશ્ન, કે આઈડેન્ટિફાઈ ધ એરર ઇન ધ સેન્ટેન્સ, કે નાઇધર ધ મેનેજર નોર ધ એમ્પ્લોઈઝ વોઝ ઇન્ફોર્મ્ડ અબાઉટ ધ મીટિંગ. તો આમાં એરર કયા પાર્ટમાં છે? તો એ પાર્ટમાં એરર શોધવાની છે. તો અહીં જવાબ છે વોઝ ઇન્ફોર્મ્ડ. તો અહીં એમ્પ્લોઈઝ, તો અહીંયા બહુવચન છે, તો અહીંયા બહુવચન માટે વોઝ યુઝ થાય નહીં, બરોબર. એટલા માટે અહીંયા એરર છે. ત્યાર પછી 79મો પ્રશ્ન જોઈએ, કે ચૂઝ ધ કરેક્ટલી ફોર્મ સેન્ટેન્સ યુઝિંગ ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. એટલે કે પાસ્ટ એટલે પૂર્ણ, પરફેક્ટ એટલે પાસ્ટ એટલે ભૂતકાળ, પરફેક્ટ એટલે શું કે વર્તમાન. તો પૂર્ણ વર્તમાન કાળનું કયું, પૂર્ણ વર્તમાન કાળનું કયું અહીંયા વાક્ય જે છે તે સાચું છે? તો આપણે એના માટે આપણે અહીંયા જોઈએ, મિત્રો, પૂર્ણ ભૂતકાળ આવશે. ભૂતકાળ, પાસ્ટ એટલે ભૂતકાળ થાય છે ને, પૂર્ણ ભૂતકાળ. તો તેની અંદર આપણે સાચું જવાબ છે કે બાય ધ ટાઈમ સી અરાઇવ્ડ ધ મૂવી હેડ ઓલરેડી સ્ટાર્ટેડ. તો આ સાચું છે, બરોબર. કે બાય ધ ટાઈમ સી અરાઇવ્ડ એટલે કે તે જ્યારે પહોંચી ત્યારે મૂવી હેડ ઓલરેડી સ્ટાર્ટેડ, એટલે કે જે પિક્ચર જે છે તે ફિલ્મ તે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ હતી. તો અહીંયા પૂર્ણ ભૂતકાળનું આ વાક્ય સાચું આવશે. ત્યાર પછી 80મો પ્રશ્ન જોઈએ, કે ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, કે ધ ટીચર સેડ ધ અર્થ રિવોલ્વ્સ અરાઉન્ડ ધ સન. તો આની અંદર આપણે જો ઇનડાયરેક્ટ સ્પીચ માં ફેરવવાનું છે, તો કે ધ ટીચર સેડ ધેટ ધ અર્થ રિવોલ્વ્સ અરાઉન્ડ ધ અર્થ. તો અહીંયા ઓપ્શન બી સાચો જવાબ આવશે. ત્યાર પછી 81મો પ્રશ્ન, ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ, કે સમવન હેઝ સ્ટોલન માય બાઇસિકલ. તો આનું પેસિવ વોઇસ શું બનશે? તો કે માય બાઇસિકલ હેઝ બીન સ્ટોલન, બરોબર. તો અહીંયા ઓપ્શન એ સાચો જવાબ આવશે. 82મો પ્રશ્ન, આઈડેન્ટિફાઈ ધ એરર. તો આમાંથી એરર આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે, કે ડિસ્પાઇટ ઓફ હિઝ હાર્ડવર્ક હી ફેલ ટુ અચીવ સક્સેસ. તો આની અંદર સાચો જવાબ છે ડિસ્પાઇટ ઓફ. અહીંયા એરર છે, ડિસ્પાઇટ ઓફ હાર્ડવર્કની આગળ ડિસ્પાઇટ ઓફ યુઝ કરી શકાય નહીં, બરોબર. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, કે હેડ આઈ નોન અબાઉટ ધ ટ્રાફિક આઈ ખાલી જગ્યા અર્લિયર. તો તેની અંદર સાચો જવાબ છે વુડ હેવ લેફ્ટ, એટલે કે આઈ વુડ હેવ લેફ્ટ અર્લિયર. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટલી પંક્ચ્યુએટેડ સેન્ટેન્સ. તો પંક્ચ્યુએટેડ સેન્ટેન્સ નીચેનામાંથી કયું છે તે શોધવાનું છે. તો તેમાં જવાબ છે માય બ્રધર વુ લીવ્સ ઇન દિલ્હી ઇઝ અ ડોક્ટર. તો અહીંયા ઓપ્શન સી સાચો જવાબ આવશે. ત્યાર પછી 85મો પ્રશ્ન જોઈએ, કે ચૂઝ ધ વર્ડ નિયરેસ્ટ મિનિંગ ઇન એમ્પેરેલ. તો એમ્પેરેલનો નજીકનો મિનિંગ વાળો શબ્દ નીચેનામાંથી કયો આવશે? તો કે શોર્ટ લીવ્ડ. ત્યાર પછી 86મો પ્રશ્ન જોઈએ, કે ચૂઝ ધ એન્ટોનિયમ ઓફ ફ્રુગલ. તો ફ્રુગલનો એન્ટોનિયમ વિરુદ્ધાર્થી શું થશે? તો ફ્રુગલનો વિરુદ્ધાર્થી થશે એક્સ્ટ્રેવગન્ટ, બરોબર. એટલે ઓપ્શન એક્સ્ટ્રેવેગન્ટ સાચો જવાબ આવશે. ત્યાર પછી આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ વન વર્ડ સબસ્ટિટ્યુશન, એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો કે અ પર્સન વુ લવ્સ એન્ડ કલેક્ટ્સ બુક્સ. તો આને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં તેને શું કહેવાશે? તો તેને જવાબ આવશે બિબ્લોફિલી, એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી 88મો પ્રશ્ન, ચૂઝ ધ મિનિંગ ઓફ ધ ઇડિયમ. તો અહીંયા ઇડિયમ આપેલું છે, તેનો મતલબ શું છે? તો કે અ બ્લેસિંગ ઇન ડિસ્ગસ. તો આનો મતલબ શું થશે? તો જવાબ તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, સમથિંગ ગુડ ધેટ ઇનિશિયલી સીમ્ડ બેડ. એટલે ઓપ્શન બી સાચો જવાબ આવશે.
ત્યાર પછી આઈડેન્ટિફાઈ ધ કરેક્ટલી સ્પેલ વર્ડ. તો એમ્બેરેસ શબ્દનો સાચો સ્પેલિંગ નીચેનામાંથી કયા ઓપ્શનમાં છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી. તો એમ્બેરેસનો સ્પેલિંગ શું થાય? EMBARRASS. ત્યાર પછી 90મો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ વિથ કરેક્ટ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, મેથેમેટિક્સ ઇઝ માય ફેવરિટ સબ્જેક્ટ. ત્યાર પછી 91મો પ્રશ્ન, નીચેના વિધાનો ધ્યાનથી વાંચો અને એમાંથી સાચું વિધાન કયું છે તે આપણે અહીંયા શોધવાનું છે. તો પહેલું વિધાન છે કે મોટર વાહન અધિનિયમ 1988ની કલમ નંબર 112 વાહનની ગતિ મર્યાદા સાથે સંબંધિત છે. આ વિધાન બિલકુલ સાચું છે. બીજું વિધાન છે કે આ કલમ હેઠળ કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારને વિવિધ પ્રકારના વાહનો માટે ગતિ મર્યાદા નિર્ધારિત કરવાની સત્તા પણ આપવામાં આવેલી છે. આ વિધાન પણ અને આ જોગવાઈ પણ સાચી છે. એટલે ઓપ્શન સી આવશે. બંને વિધાન સાચા છે. ચલો ત્યાર પછી 92મો પ્રશ્ન જોઈએ કે મોટર વ્હીકલ એક્ટ એટલે કે મોટર વાહન અધિનિયમ 1988ની કલમ નંબર 118 કયા વિષય સાથે સંબંધિત છે? તો કલમ નંબર 118 કયા વિષય સાથે આવશે? તો કે ટ્રાફિકના જે સંકેતો જે છે એ સંકેતો અંગેના નિયમો બનાવવાની સત્તા આપેલી છે 118માં. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ નંબર 177 કયા વિષય સાથે સંબંધિત છે? તો 177 જે છે તે સામાન્ય શિક્ષા માટે એમાં જોગવાઈ કરેલી છે. ત્યાર પછી મોટર વાહન અધિનિયમ 1988ની કલમ નંબર 190 શું કહે છે? તો કલમ નંબર 190 જે છે તે શેના માટે છે? તો કે જોખમી સ્થિતિમાં રહેલા વાહનનો ઉપયોગ કરવા બદલ સજા. ત્યાર પછી કલમ નંબર 199 એ શેના વિશે આપેલી છે? એમાં કઈ જોગવાઈ છે? તો કે સગીર દ્વારા વાહન ચલાવવામાં આવે ત્યારે વાલી અથવા માલિકની જવાબદારી ગણાય છે. આ એ ફિક્સ કરે છે 199 એમાં. ત્યાર પછી 96મો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને એમાંથી સાચા વિધાન બેમાંથી કયા છે એ શોધવાના છે. તો પહેલું વિધાન છે કલમ નંબર 206 હેઠળ પોલીસ અધિકારીને અમુક સંજોગોમાં ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરવાની સત્તા પણ આપેલી છે. આ વિધાન સાચું છે. 207માં ચોક્કસ ગુનાઓ માટે વાહન જપ્ત કરવાની સત્તા આપવામાં આવેલી છે. આ વિધાન પણ સાચું છે. એટલે બંને વિધાન સાચા છે. ત્યાર પછી 97મો પ્રશ્ન, મોટર વાહન અધિનિયમ 1988ની કલમ નંબર 210 જે છે તે રાજ્ય સરકાર દ્વારા મોટર વાહન વિભાગની સ્થાપના માટે આ જોગવાઈ કરવામાં આવેલી છે કલમ નંબર 210માં. ચાલો ત્યાર પછી 98મો પ્રશ્ન જોઈએ કે મોટર વાહન અધિનિયમ 1988ની એ 217 કલમ જે છે તે શેના સંબંધિત છે? તો એ સંબંધિત છે અધિનિયમની જોગવાઈઓનું રદ કરવું અને એનો બચાવ કરવો. એ જોગવાઈ આપેલી છે. મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ પરમિટ સંબંધિત જોગવાઈઓ કયા પ્રકરણમાં આપવામાં આવેલી છે? તો પ્રકરણ આવશે પ્રકરણ નંબર 5માં. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન જોઈએ કે મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત જોગવાઈઓ કયા પ્રકરણમાં આપવામાં આવેલી છે? તો પ્રકરણ નંબર 3માં આ જોગવાઈ આપવામાં આવેલી છે. તો મિત્રો આ આપણું સરસ મજાનું કંડક્ટર લેવલનું મોડલ પેપર 13 જોયું. આવા જ આપણે 12 મોડલ પેપર ઓલરેડી જોઈ ચૂક્યા છીએ અને 16 મોડલ પેપર ઓલરેડી આપણી એપ્લિકેશનમાં અપલોડ થઈ ચૂકેલા છે. જેને પણ જોડાવવું હોય તે 299 રૂપિયા પ્રાઇસ છે. એની અંદર તમને 50 મોડલ પેપર, આન્સર કી અને લાઈવ ટેસ્ટ પણ તમે આપી શકો છો. આ જ લેવલના પેપર બધા જ આવશે આપણે, બરોબર. તો જે મિત્રોને જોડાવવું હોય તે જોડાઈ શકે છે. તો ચલો મિત્રો, આપણે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ,